આજે આપણે આથો લાવવાની ઝંઝટ વિના ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવવાના છીએ। જે લોકો આથાવાળી વસ્તુ નથી ખાતા, આજે ઢોકળા આપણે તેના માટે બનાવ્યા છે। આથો લાવ્યા વિના પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ બનશે અને એકદમ સોફ્ટ રૂ જેવા બનશે। અને આ ઢોકળા તમે લંચ બોક્સમાં, ટિફિનમાં પણ આપી શકો છો। તમે જોઈ શકો છો કેવા સરસ બન્યા છે અને ખાલી ચોખામાંથી આપણે બનાવ્યા છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે જે ઝીણા ચોખા આવે એ લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો। તો 1 કપ ચોખા છે, તેને મેં 2 કલાક પહેલાં પલાળી દીધા હતા। પછી આપણે તેનું પાણી નિતારી લેવાનું છે અને પાણી નિતારીને આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। આ રીતે બધા ચોખા એડ કરી દીધા। હવે અહીંયા અડધું કપ ખાટું દહીં લેવાનું છે। આપણે આથો લાવ્યા વિના બનાવીએ છીએ એટલે ખાટું દહીં એડ કરવાનું। પછી થોડા ચોખાને આપણે પીસી લેવાના છે। એકવાર પીસાઈ ગયા પછી આપણે તેમાં 1/4 કપ જેટલો સૂજી એડ કરવાનો છે। તમે રવો પણ લઈ શકો છો અને ઘરમાં જે ચમચી હોય એ ચમચીના માપ પ્રમાણે 2 ચમચી ચણાનો લોટ એડ કરવાનો અને 2 તીખા લીલા મરચાં એડ કર્યા છે। તમે અહીંયા આદું પણ એડ કરી શકો છો, મારી પાસે નથી એટલે મેં નથી એડ કર્યું। હવે આપણે એકદમ સારી રીતે પીસી લેવાનું છે। તેને અધકચરું નથી પીસવાનું, સારી રીતે જ પીસી લેવાનું છે। પછી મિક્સર જારમાં આપણે થોડું પાણી નાખીને એ પણ બેટર લઈ લેવાનું। પછી આપણે તેને 10 મિનિટ ખાલી ઢાંકીને મૂકી દેવાનું છે। પછી આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ અહીંયા કાચું જ એડ કર્યું છે। પછી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ। ઢોકળા પીળા કલરના હોય એટલે આપણે હળદર એડ કરી છે। હવે હળદરને પણ આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું અને આપણું બેટર તમે જોઈ શકો છો, આપણે કંઈ વધારે પાણી પણ નથી એડ કર્યું। પરફેક્ટ બેટર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ઈનોનું પેકેટ એડ કરી દેવાનું છે। તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો। બેકિંગ સોડા એડ કરતા હોય તો અડધી ચમચી એડ કરવાનું। હવે ઉપર થોડું એવું પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ। હવે આપણે આ મિક્સ કર્યા પછી તેલથી ગ્રીસ કરેલી ડીશમાં આપણે બેટર એડ કરી દેવાનું છે। અહીંયા મેં પાણી પણ પહેલાં ઉકળવા મૂકી દીધું હતું। અહીંયા આપણે બધું બેટર એડ કરી દીધું છે। તમે પતલા ઢોકળા કરવા હોય તો તમે 2 ડીશ કરી શકો છો। પછી આપણે તેમાં ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈએ। તેને આપણે 8 થી 10 મિનિટ સ્ટીમ થવા દેવાનું છે। 10 મિનિટ પછી જોઈએ તો ઢોકળા આપણા સ્ટીમ થઈ ગયા છે। થોડું ઉપરથી આપણે તેલ લગાવી દઈએ જેથી ઢોકળા આપણા ઉપરથી પણ સુકાય નહીં। તમે ઉપરથી વઘાર પણ એડ કરી શકો છો। પછી આપણે તેને થોડા ઠંડા થવા દેવાના। ઠંડા થયા પછી આપણે તેને કટ કરી લેવાના છે। કટ કર્યા પછી તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બન્યા છે। તમે ઢોકળાને વઘાર કરીને પણ ખાઈ શકો છો અને આ રીતે પણ ખાઈ શકો છો। તો તૈયાર થઈ ગયા છે આપણા આથા વગરના ઢોકળા અને ઉપરથી મેં થોડો અચાર મસાલો સ્પ્રિંકલ કર્યો છે। અચાર મસાલા સાથે ખાટા ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને તેલ સાથે પણ તમે ખાઈ શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।